સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ તપાસમાં મોટા ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર કહી શકાય છે। દુબઈથી નિકારાગુઆ ફ્લાઇટમાં ગયેલ 66 લોકોની પૂછપરછ અત્યારે કરવામાં આવી છે, જેમાંથી 66 લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે ગેરકાયદેસર અમેરિકા જવા માટે 60 થી 80 લાખ નક્કી કર્યા હોવાનું પણ ખુલાસો થયો છે। 66 લોકોની પૂછપરછમાં 15 એજન્ટોના નામ પણ સામે આવી રહ્યા છે। મહેસાણા, આણંદ અને ગાંધીનગર તેમજ અમદાવાદના લોકો આમાં સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। મોટાભાગના વ્યક્તિઓ 8 થી 12 પાસ જ એજ્યુકેશન ધરાવતા હતા। દુબઈથી નિકારાગુઆ ફ્લાઇટમાં ગયેલ 56 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં 66 લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર અમેરિકા જવા માટે 60 થી 80 લાખ રૂપિયા નક્કી કર્યા હોવાનો પણ મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ તપાસમાં આ મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। 66 જેટલા લોકોના નિવેદન પણ પોલીસ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર અમેરિકા જવા માટે 60 થી 80 લાખ રૂપિયા નક્કી કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે 66 લોકોની પૂછપરછમાં 15 એજન્ટોના નામ ખુલ્યા હોવાનું પણ અત્યારે વિગતોમાં સામે આવી રહ્યું છે। મહેસાણા, આણંદ અને ગાંધીનગર સહિત અમદાવાદના લોકો સામેલ હોવાની માહિતી મળી છે। મોટાભાગના વ્યક્તિઓ 8 થી 12 પાસ જ એજ્યુકેશન ધરાવે છે અને વિદેશ જવાની લહાઈમાં તેઓ દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યા હતા। ફ્લાઇટમાં ફસાયેલા 66 લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે રવિ ભાવસાર સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, સમાચાર ગાંધીનગરમાં જે અત્યારે કબૂતરબાજીનો કેસ ચાલી રહ્યો છે, તેમાં 66 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। શું છે વધુ માહિતીઓ? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દુબઈથી જે નિકારાગુઆ જવા માટે ફ્લાઇટ નીકળી હતી અને ફ્રાન્સ ખાતે ફ્યુઅલિંગ કરાવવા એટલે કે પેટ્રોલ પુરાવવા માટે તેને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફ્રાન્સ ઇન્ટેલિજન્સ ના ઓફિસરો દ્વારા તમામ 302 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ જે ફ્રાન્સથી છે તે ફ્લાઇટ બોમ્બે ખાતે પરત મોકલી દેવામાં આવી હતી। સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો માનવ તસ્કરીનો કેસ થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। ત્યારબાદ જે ફ્રાન્સ ઇન્ટેલિજન્સ દ્વારા જે માનવ તસ્કરીના કારણોસર જે પ્લેન છે, જે ચાર્ટર પ્લેન છે, તેને મુંબઈ ખાતે પરત મોકલી દેવામાં આવ્યું હતું। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 260 જેટલા જે લોકો હતા તે લોકો ફ્રાન્સથી મુંબઈ પરત ફર્યા હતા। ત્યારબાદ તેમાંથી 96 જેટલા જે લોકો છે તે ગુજરાતના હોવાના આઈડેન્ટિફાઈ થયું હતું અને ત્યારબાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફ્લાઇટમાં પેસેન્જરો જે ગુજરાતીઓ હતા તેમના પાસપોર્ટ નંબર અને તેમની જે એર ટિકિટ છે, એર ટિકિટના આધારે રિજનલ પાસપોર્ટ ઓફિસ એટલે કે પાસપોર્ટ કચેરી ખાતેથી તેઓના નામ સરનામા છે તે મેળવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ જે 66 જેટલા જે લોકો છે તે 66 જેટલા લોકોનું નિવેદન નોંધવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જો સીઆઈડી ક્રાઇમના દ્વારા તપાસમાં માહિતી સામે આવી હતી કે જે 66 જેટલા જે લોકો છે તે માત્ર 8 થી 12 પાસ જ છે અને તે લોકોને લઈ જવાની જે ટિકિટ છે તે ટિકિટ એજન્ટો મારફત કરવામાં આવી હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો દુબઈથી નિકારાગુઆ જવા અને ત્યારબાદ ત્યાંથી અમેરિકા અથવા તો કેનેડામાં જે ઘૂસવાનો જે પ્રયત્ન છે તે પ્રયત્ન કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે તપાસમાં સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આ એજન્ટો છે તે એજન્ટો દ્વારા પર વ્યક્તિ દીઠ 60 થી 80 લાખ રૂપિયાની રકમ છે તે રકમ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે રકમ તે અમેરિકા અથવા તો જે ગેરકાયદેસર વિદેશમાં પ્રવેશ કરાયા બાદ જ આપવાની હતી તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે। બીજી વાત એ સામે આવી છે કે જે લોકો દુબઈ ગયા છે અને દુબઈથી નિકારાગુઆ જવાના હતા તે લોકોની તમામ ફ્લાઇટની ટિકિટ પણ એજન્ટો મારફત કરાઈ હોય તેવું સામે આવ્યું છે તપાસમાં। સાથે જ જો વાત કરવામાં આવે તો આણંદ, વિરમગામ, ગાંધીનગર અને અમદાવાદના જે લોકો છે તે લોકો આમાં હતા અને તે લોકોના નિવેદનો છે તે નિવેદનો નોંધવામાં આવે છે। હાલમાં તો જે લોકો વિદેશ ગયા હતા અને ત્યાંથી જે પરત આવી ગયા હતા તે લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે। હવે ત્યારબાદ
15 જેટલા જે એજન્ટો છે તે 15 જેટલા એજન્ટોની ભૂમિકા છે તે આમાં સામે આવી છે. હવે 15 જેટલા એજન્ટોની તપાસ છે તે તપાસ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા કરવામાં આવશે, જેમાં પૂછપરછ કરવામાં આવશે કે આ લોકોને માનવ તસ્કરી અથવા તો ગેરકાયદેસર રીતે વિદેશમાં ઘુસાડવાના પ્લાનિંગથી લઈ જવામાં આવ્યા હતા, કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, કેટલા ડોક્યુમેન્ટો છે તે ખોટા બનાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હવે એજન્ટોની પૂછપરછ બાદ CID ક્રાઇમને માલુમ પડશે કે સમગ્ર રેકેટ કયા ટાઈપનું હતું, કેટલા સમયથી આ રેકેટ છે તે રેકેટ ચાલતું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો 15 કરતાં વધારે જે એજન્ટો છે તેના નામ ખુલ્યા છે. સાથે જ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એટલે કે હૈદરાબાદનો જે શશી રેડ્ડી છે તે શશી રેડ્ડીને પણ ઝડપી પાડવા માટે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા તપાસ છે તે તપાસ કરવામાં આવી છે. શશી રેડ્ડીનું નામ અગાઉ પણ માનવ તસ્કરીમાં આવેલું છે અને સાથે સાથે તો વાત કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષથી તે ગેરકાયદેસર ભારતીયોને અમેરિકા અથવા તો કેનેડા જેવા દેશોમાં ઘુસાડવાનો જે ધંધો છે તે ધંધામાં માસ્ટર માઇન્ડ ગણાય છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલ શશી રેડ્ડીની લિંક છે તે ખુલી છે અને સાથે જ ગુજરાતના જે 15 જેટલા જે એજન્ટો છે તે એજન્ટોના નામ ખુલ્યા છે. પરંતુ જે પ્રમાણે સમગ્ર આખું ચાર્ટર પ્લેન ભરી અને જે લોકોને વિદેશની અંદર ઉતારવાના ત્યારબાદ જે ગેરકાયદેસર રીતે અમેરિકા અથવા તો બીજા દેશમાં પ્રવેશ કરાવવાનો જે સમગ્ર મામલો સામે આવે છે, ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી રીતે ગેરકાયદેસર રીતે જે લોકો છે તે લોકોને વિદેશમાં ઘુસાડવા આવ્યા હોવાનો જે તસ્કરો દ્વારા જે પર્દાફાશ છે તે કરવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના જે લોકો છે તે લોકો વિદેશ જવા માટે ક્યાંક ને ક્યાંક કેન પ્રકારે ગેરકાયદેસર પદ્ધતિ પણ અપનાવતા હોય છે, પરંતુ તે લોકોએ આવી પદ્ધતિ ના અપનાવવી જોઈએ. કેમ કે જ્યારે મેક્સિકોનું જે જંગલ છે તે જંગલ પાર કરવાનું હોય છે, લગભગ તેમાં અલગ અલગ જે માફિયાઓ છે તે માફિયાઓ દ્વારા કતલેઆમ પણ કરવામાં આવે છે. સાથે જ જે લોકો છે તે લોકો પર ત્રાસ પણ ગુજારવામાં આવે છે અને એક્સટોર્શન મની પણ માંગવામાં આવે છે. એટલે કે કહી શકાય કે જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જતા હોય તે લોકોએ ના જવું જોઈએ. અને સાથે સાથે જ જે પ્રમાણે એજન્ટો છે તે એજન્ટો પણ ક્યાંક ને ક્યાંક ચીટિંગ કરતા હોય છે અને ગેરકાયદેસર રીતે અથવા તો ખોટા વિઝા આપીને જે લોકો છે તે લોકોને ગુમરાહ કરી તેમની પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. તેના કારણે જે લોકો છે તે લોકો એરપોર્ટ ઉપર અથવા તો વિદેશમાં જતા પહેલાં ક્યાંય વચ્ચે ફસાઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તે લોકો અને તેમના પરિવાર છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. પરંતુ હાલમાં ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. લગભગ 66 જેટલા જે લોકો છે તેમનું નિવેદન છે તેમનું નિવેદન નોંધી દેવામાં આવ્યું છે. સાથે જ તે લોકો ક્યાંથી કેવી રીતના જવાના હતા, દુબઈથી નિકારાગુઆ ગયા બાદ તે લોકો કેવી રીતના ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હતા કે નહીં તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલમાં તો 15 જેટલા જે એજન્ટો છે તે એજન્ટોના નામ ખુલ્યા છે અને CID ક્રાઇમ હવે એજન્ટોની પણ તપાસ કરશે કે તે લોકો જે વિદેશ જવા માંગતા લોકો છે તે લોકોના સંપર્કમાં કેવી રીતના હતા, અહીંથી તે લોકોએ દુબઈ કયા વિઝા અથવા તો પાસપોર્ટ ઉપર મોકલ્યા હતા અને સાથે જ દુબઈથી જે નિકારાગુઆ જવા માટે કયા પ્રકારના વિઝા છે તે વિઝા આ લોકોએ મેળવ્યા હતા તેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા CBIને પણ પત્ર લખવામાં આવ્યો છે અને CBIને પત્ર લખી જાણ કરવામાં આવી છે અને સાથે જ CBI હવે છે તે દુબઈ એમ્બેસીના સંપર્કમાં છે કે આટલા જે 260 જેટલા જે લોકો છે તે લોકો કેવી રીતના ત્યાં આગળ પહોંચ્યા હતા, કોના મારફતે ત્યાં પહોંચ્યા હતા, ટિકિટ કોના મારફતે કરાવી હતી અને ત્યારબાદ દુબઈથી નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા તો તેમની પાસે કયા પ્રકારના વિઝા હતા તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી લખમા. જી રવિ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 66 લોકોની પૂછપરછમાં 15 એજન્ટોના નામ સામે આવી ચૂક્યા છે. મહેસાણા, આણંદ અને ગાંધીનગર તેમજ અમદાવાદના લોકો સામેલ હોવાની ચર્ચા.